સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે। તે અંતર્ગત ઉપલેટાની ટાવરવાળી બિલ્ડિંગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા એસપી અને અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા। પરસોત્તમ રૂપાલાએ લોકોને નિરોગી રહેવા માટે કાયમી યોગ કરવાની શીખ આપી હતી। ઉજવણીમાં વિવિધ સંસ્થાના આગેવાનો, ચેમ્બરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ સહિત અંદાજિત 1200 લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રીશ્રીનો લેખે લાગ્યો છે। સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે। ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે। આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા, દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે, જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ। આપણા સૌનું ગૌરવ છે। ફરીથી વિશ્વ યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ। જિલ્લાના વહીવટી તંત્રએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કર્યો છે, એ માટે પણ હું જિલ્લાની ટીમને અભિનંદન આપું છું। ધન્યવાદ। ઉપલેટાના નગરજનોએ, શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોએ અને ગણમાન્ય લોકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે, એની પણ સાદર નોંધ લઈ એમને અભિનંદન આપવાનું મન। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની આજે ઉજવણી, જિલ્લા કક્ષાની ઉજવણી જ્યારે ઉપલેટામાં થઈ રહી છે, તે ખરેખર ધોરાજી ઉપલેટા વિસ્તારના નગરજનો માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે। આજે જિલ્લા પ્રશાસનને હું ખૂબ અભિનંદન આપું છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અહીંયા ઉપલેટામાં થઈ। આનાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો, નગરજનો દરેકને ખૂબ જ પ્રેરણા મળી છે અને આ યોગ આજે આપણે બધા અનુભવીએ છીએ, આપણે બધા સમજીએ છીએ, જાણીએ છીએ કે યોગ અત્યારે આજના જે આધુનિક શૈલીમાં, આધુનિક જીવનશૈલી એવી બધી ચિંતાજનક છે કે જેના કારણે જે શારીરિક માનસિક તણાવનું પ્રમાણ વધતું જાય છે, શારીરિક પ્રશ્નો વધતા જાય છે, એમાં યોગ એક શ્રેષ્ઠ ઉપાય છે અને યોગનું વધારે પડતું પ્રચાર પ્રસાર થાય એ નિમિત્તે આ એક યોગ દિવસની ઉજવણી થાય અને લોકો પણ આની પ્રેરણા લે, વિદ્યાર્થીઓ ખાસ કરીને યુવાનો વધારે પ્રેરણા લે તો પોતે શારીરિક અને માનસિક વધારે સ્વસ્થ રીતે રહી શકે અને પોતાના જીવનમાં પોતાના જે કાંઈ ધ્યેય હોય એમાં આગળ વધી શકે।